ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ચલો આપણે અત્યાર સુધીમાં જે જોઈ ગયા એકવાર હું તમને રિવાઇઝ કરાવી દઉં ખાલી. બરાબર. જી એક વસ્તુ મેં તમને છે ને જે અમને પીડીએફ આપવાના છે હું તમને સેન્ડ કરવા રહ્યો છું. એક જ મિનિટ. સેન્ડ કર્યા છો મને? હા વોટ્સએપ કરી હા તમને હા, એટલે. ફોર્મ્યુલા મળ્યા ચાલો બરાબર છે. ઓકે. હા જ ને. જી ઓકે. ક્યુમ્યુલેટિવ ગ્રુપ, ક્લાસિફાઈડ ડેટા, રેન્ક, પ્રોબેબિલિટી થિયોરમ, મોડ, મીડિયન, એરિથમેટિક મીન, સિમ્પલ, પોપ્યુલેશન, જ્યોમેટ્રિક, વેરિયાન્સ. આઈ થિંક બધા ફોર્મ્યુલાસ છે, પણ આ મેથેમેટિક્સના ફોર્મ્યુલા, હા મેથેમેટિકલ બેઝિક. ઓકે. આ ડેરિવેટિવના બી ફોર્મ્યુલા એને આપેલા છે, બરાબર. ડેરિવેશનના બધા રૂલ્સ પણ એને બતાવેલા છે. ડન. તો લગભગ બધું છે જ તમારી પાસે, તો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ. જી બરાબર. હવે ખાલી મેન વસ્તુ એ છે, એક જ મિનિટ. હવે મેન વસ્તુ એ છે કે હાઉ ટુ એપ્લાય ધીસ ફોર્મ્યુલા. બરાબર. તો પહેલા તો જી પ્રોપર ફોર્મ્યુલા સિલેક્ટ કરવાનું ને પછી એને યુઝ કરવાનું. તો હમ ચલો પહેલે તો હું તમને યાદ કરાવી દઉં કે વાયનું ડેરિવેશન જ્યારે થાય તો એને આપણે લખીશું ડીવાય બાય ડીએક્સ. ધીસ ઇઝ ફર્સ્ટ ડેરિવેશન. ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ડેરિવેશન. તો ડેરિવેશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. બરાબર. અને એફ ઓફ જી એક્સનું ડેરિવેશન થાય, એફ ઓફ એક્સનું ડેરિવેશન થાય તો એને આપણે ડિનોટ કરીશું એફ ડેશ એક્સથી. ઓકે ઓકે. અને સેકન્ડ ડેરિવેશન થાય તો એને કહીશું ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. આ સેકન્ડ ડેરિવેશન છે. અને એફ ઓફ એક્સ નું સેકન્ડ ડેરિવેશન થશે તો એને આપણે કહીશું એફ ડબલ ડેશ એક્સ. ઓકે. તો આપણે ઓલરેડી શીખી ગયા. પછી આપણે કેટલાક ડેરિવેશનના રૂલ શીખ્યા. ફોર એક્ઝામ્પલ એક્સ રેસ ટુ એન હોય, બરાબર છે, તો એનું ડેરિવેશન શું થશે? તો એન એક્સ રેસ ટુ એન માઇનસ વન. This is the first and basic જી rule of derivation. Okay. પછી આપણે બીજો રૂલ જે શીખ્યા એ એક્સ નો, માની લો કે કોઈ એક્સ નો કોએફિશિયન્ટ આપ્યો હોય, બરાબર, તો એનું ડેરિવેશન થશે એ. માની લો કે ખાલી એક્સ આપ્યું હોય તો એનું ડેરિવેશન થશે 1. અને જી માની લો કે ખાલી એ આપ્યું હોય તો એનું ડેરિવેશન થશે 0. બરાબર, 0. જી તો આટલું આપણે પહેલા બેઝિક ડેરિવેશનમાં શીખ્યા. પછી બીજું એક શીખ્યા કે માની લો કે કોઈ એક્સ જે છે એની પાવર નેગેટિવ આપી છે, નેગેટિવ, બરાબર, નેગેટિવ પાવર આપી છે, તો એમાં પણ સેમ રૂલ એપ્લાય થશે. બરાબર. અને માની લો કે ફ્રેક્શન પાવર આપી છે, ફ્રેક્શન 1/2 લાઈક, બરાબર, તો એમાં પણ આ સેમ રૂલ એપ્લાય થશે. ઓકે. તો આટલું મેં તમને બેઝિકલી શીખવાડ્યું. ઓકે. એના પછી આપણે શું શીખ્યા? સમ ડેરિવેશન રૂલ. તો પ્રોડક્ટ રૂલ એટલે માની લો કે બે ફંક્શન છે, એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ. માની લો કે બે ફંક્શન છે અને બંનેનું મલ્ટિપ્લિકેશન છે, તો એમાં પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે. તો એનું જે ડેરિવેશન થશે એ કંઈક આવું હશે કે પહેલા એફ ડેશ એક્સ એટલે કે ફર્સ્ટ ફંક્શનનું ડેરિવેશન એને સેકન્ડ ફંક્શન સાથે મલ્ટીપ્લાય કરો પ્લસ સેકન્ડ ફંક્શનનું ડેરિવેશન અને એને ફર્સ્ટ ફંક્શન સાથે મલ્ટીપ્લાય કરે. બરાબર. આ આપણે મલ્ટિપ્લિકેશનમાં શીખ્યા. કેમ કે જો ફોર્મ્યુલાનું શીટ તમને આપેલું છે પણ ફોર્મ્યુલા ક્યાં કયું એપ્લાય કરવું એ તો ખબર પડવી જોઈએ ને આપણને. એટલે ફોર્મ્યુલા એક્ઝેક્ટલી. સમજીને આ રીતે યાદ રાખવા બહુ જરૂરી છે. પછી આપણે શું શીખ્યા ઉભા રહો, હું તમને આમ જ બતાવું.
આ આઈડેન્ટિટીઝ મેં તમને કહી હતી, એકવાર ખાસ જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ આઈડેન્ટિટીઝ છે, બરાબર. ફ્રેક્શનના રૂલ ખાસ યાદ રાખી લેવાના. હા, એક્સપોનન્ટ્સના રૂલ્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોગેરિધમ, બરાબર, આ બધું બેઝિક આપણે જોઈ લીધું. હા, અહીંયા સુધીના ચેન રૂલ સુધીના રૂલ આપણે જોઈ લીધા. કોશિયન્ટ રૂલ પણ જોઈ લીધું અને ચેન રૂલ પણ જોઈ લીધું. હવે આમાં તમને કઈ તકલીફ હોય કે ડાઉટ હોય તો પહેલા પૂછો, પછી આગળ વધીએ. જી નહીં, ડન નથી? છે. ડન છે ને અહીંયા સુધી? ઓકે, જી. તો હવે આપણે આગળ વધીએ. ચલો, હવે આવું કઈ ફંક્શન આપ્યું હોય, બરાબર છે, તો એનું ડેરિવેશન કેવી રીતે થાય એ સમજી લઈએ આપણે. માની લો કે હું તમને કહું કે કોઈ ફંક્શનમાં nth રૂટ x આપ્યું છે અને આનું ડેરિવેશન કરવું છે, તો પહેલા x ની પાવર શું એ આપણને ખબર પડવી જોઈએ. તો અહીંયા જે x ની પાવર થશે એ થશે 1/n, 1/, હા. બરાબર. અને પછી આપણે આનું જ્યારે ડેરિવેશન કરીશું તો અકોર્ડિંગ ટુ ડેરિવેશન ફર્સ્ટ રૂલ આ જે પાવર છે આગળ મલ્ટીપ્લાય થઈ જશે અને પાવરમાંથી 1 માઇનસ થઈ જશે, 1/n જી. -1. ચલો, મને કહી શકશો 1/n -1 શું આવશે? 1/n -1, 1/n જ આવશે ને? શ્યોર? યા, કયો રૂલ લગાવો? -1/n આવશે કદાચ. નહીં, રૂલ તમે કયો લગાવો છો? નહીં નહીં નહીં, 1/n -1/1 આવશે ને? હા, પછી એનું જો શું થશે કેલ્ક્યુલેશન? 1/1 નીકળી જશે એટલે 1/n or -1/n. ઓકે, એટલે એ ખબર પડી ને, આ એકચ્યુઅલી આ થઈ જશે 1 -n/n. આ આન્સર આવશે. ઓકે, ઓકે. બરાબર. હવે માની લો કે હું તમને કહું કે ચલો એક આવો y ઇઝ ઇક્વલ ટુ, તમને કંઈક આવું આપ્યું છે 5th રૂટ ઓફ x². આનું ડેરિવેશન તમે શું કરશો? x² નો ફિફ્થ રૂટ છે. તો x² માં જે પાવરમાં 2 × 1/5 થશે, 1/5. હા, એટલે 2/5 થશે ને x ની પાવર, હા હા હા. બરાબર. એટલે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ઓકે. x ની પાવર 2/5. ચલો, હવે આનું જી. ડેરિવેશન કરો, ધેટ ઇઝ dy બાય dx. આનું ડેરિવેશન dy બાય dx, બોલો શું થશે? 2/5x ઓકે, અને 2/5x. એની પાવર 2/5 -1. તો કેટલું થશે? 2/5 -1 કેટલા થશે? 2/5 -1. અગર આપણે માઇનસ કરી રહ્યા છીએ તો 2/5 -1 એના ડિવાઈડમાં શું આવે? અહીંયા તમે પહેલા એમ લખો કે 2/5 હમ -1, તો આ એક હમ ફ્રેક્શન વેલ્યુ છે હમ. અને આ ઇન્ટીજર છે, તો જી તમને ખ્યાલ છે આનું આપણે કેલ્ક્યુલેશન બધામાં સેમ જ રૂલ લાગુ. જી, 1/1. ઓકે ઓકે. તો 2 - 5 / 5 આવશે ને આમાં? હા, તો 2 - 5 કેટલા થાય? -3 ઓકે, સો / 5. ફાઇનલી આન્સર ઇઝ 2/5, બરાબર છે, x⁻³ -3/5. 3/5. ઓકે, ધીસ ઇઝ યોર આન્સર. તો જી. ક્યારે પણ
તો ક્યારે પણ આ રીતની કેલ્ક્યુલેશન આવે તો આ તમારે ધ્યાન રાખવાનું, બરાબર? ફ્રેક્શન આવે તો જો આ જી calculation, બરાબર? ઓકે, ઓકે ચલો હવે નેગેટિવ હોય તો શું કરવાનું? તો એ તો આઈ થિંક મેં શીખવાડી દીધું હતું, પણ છતાં એકવાર બતાવી દો કે માની લો કે તમને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એક્સ ની પાવર આપી છે 5. તો આમાં એક્સ ની એકચ્યુઅલ પાવર કઈ? આમાં એક્સ ની એકચ્યુઅલ પાવર કઈ? એક્સ ની એકચ્યુઅલ પાવર 5 ઉપર જશે એટલે એ માઇનસ થઈ જશે ને? હા, -5. ખબર પડી? હમ એટલે તમારે ડેરિવેશન કરવું હોય તો આવું કરવું પડે કે ભાઈ એક જ ટર્મ હોય, આ એક ટર્મ જી કહેવાય, બરાબર? એમાં જો એક્સ આવી રીતે ડિનોમિનેટરમાં હોય તો તમારે એને પહેલા ઉપર લઈ જવો પડે, દેન આફ્ટર યુ 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 કેન એપ્લાય ધીસ ફોર્મ્યુલા. ઓકે, અને જી ફોર્મ્યુલાનું તો બેઝિક ફોર્મ્યુલા જે છે એ તો ખ્યાલ છે જ આપણાને કે ભાઈ જે પાવર હોય પછી એ વોટ એવર ફ્રેક્શન હોય, ઇન્ટીજર હોય, નેગેટિવ હોય, બરાબર છે? તો એ પાવર આગળ મલ્ટીપ્લાય થઈ જાય અને પાવરમાંથી એક માઇનસ થઈ જાય, તો -5 માઇનસ -1 કેટલા થશે? -6. -6. અને પછી તમારો લાસ્ટ જે આન્સર છે ને એ આન્સર કેવો હોવો જોઈએ કે આ જે પાવર નેગેટિવ છે ને એને પોઝિટિવ કરી દેવાનું. તો આપણો ફાઇનલ આન્સર કંઈક આવો હશે, -5/x⁶. એક્સ હા હા જેમ આપણે ડેરિવેશન કરવા માટે એક્સ ને ઉપર લઈ ગયા, હવે જી ડેરિવેશનનું કામ પતી ગયું તો પાછું એક્સ ને નીચે લાવી દેવાનું, જો નેગેટિવ પાવર હોય તો. નેગેટિવ ના હોય તો એવું કરવાની જરૂર નથી. જી ઓકે, બોલો હવે આમાં કંઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ્સ હોય તો તમે પહેલા કહો મને, ડન બરાબર? તો આ ફ્રેક્શન કેવી રીતે, ફ્રેક્શનમાં ડેરિવેશન કેવી રીતે કરવું એ બતાવી દીધું. નેગેટિવ તો ઓલરેડી આપણે જોઈ ગયા હતા આગળ, બરાબર? એ બી તમને બતાવી જી દીધું, બરાબર છે? હવે એક્સપોનેન્શિયલ ફંક્શન શું છે? તો એક તો છે e⁻x અને એક તો છે a⁻x, બરાબર? તો e⁻x બહુ મજાનું છે, કેમ કે બહુ ઇઝી છે. e⁻x નું ડેરિવેશન યાદ રાખજો, e⁻x જ થાય, ખતમ, ઓકે કોઈ ચેન્જ નહીં. e⁻x ના ડેરિવેશનને તમારે e⁻x જ લખવાનું, બીજું કંઈ જ નહીં લખવાનું. ઓકે, પણ સપોઝ a⁻x હોય, a⁻x હોય, હવે અહીંયા એ શું છે તો યાદ રાખો, અહીંયા e તો એક કોન્સ્ટન્ટ છે, આપણે ખ્યાલ છે, e ની વેલ્યુ એક ફિક્સ વેલ્યુ હોય છે, 2.71 સમથિંગ, બરાબર? પણ એ અહીંયા જી કંઈ પણ હોઈ શકે, કોઈ પણ ઇન્ટીજર હોઈ શકે. તો જો a ની x પાવર આપી હોય તો એનું ડેરિવેશન a⁻x log a log a, આ એનું ડેરિવેશન છે, બરાબર? જેમ કે માની લો કે તમને હું કહું 5x નું ડેરિવેશન કરો, તો 5x નું ડેરિવેશન શું થશે? 5x, એક જ મિનિટ ચાલુ કરો, કોલ આવે. જી તો જો આન્સર આનો શું આવશે તમે સમજી શકો છો, 5x log 5, બરાબર? તો આ તમારું ફોર્મ્યુલા છે, જો આ રહ્યું. અચ્છા, આ લોકો લોગને આ a⁻x પાછળ લખ્યું છે, તમે આગળ બી લખી શકો, બંને સેમ કહેવાય. જી 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 Okay? જી અને લોગને આ લોકો ln કહે છે, કેમ? બરાબર, તો હમ એ બંને સેમ થયું કહેવાય. બોલો, અહીંયા સુધી કોઈ ડાઉટ? જી ડન ડન, બરાબર. હવે log x નું ડેરિવેશન શું થાય? તો એ પણ આના જેવું સેમ, 1/x. log x નું ડેરિવેશન યાદ રાખજો, 1/x થાય, ઓકે બરાબર? આ બધું યાદ રાખવાનું છે, આ સિમ્પલ છે, જે યાદ રાખવાનું છે. એવી રીતે log x+1 નું ડેરિવેશન શું થાય? 1/x+1. log x નું 1/x, તો log x+1 નું શું થશે? 1/x+1, 1/x ઓકે બરાબર છે? હવે આ ટ્રિગ્નોમેટ્રિક છે 3, એ તમારે યાદ જ રાખવા પડશે. ઓકે, તો sin x નું ડેરિવેશન થશે cos x અને cos x નું થશે -sin x, ધ્યાન રાખજો. sin x નું ઓકે cos x અને cos x નું -sin x, બરાબર? માઇનસ જી અને tan x નું ડેરિવેશન, હવે tan x તમને ખબર હોવી જોઈએ, tan નું એક સિમ્પલ ફોર્મ્યુલા છે sin upon cos.
આપણે L 10th માં divided ભણી by ગયા R. છે. Okay. તો જી જી એનું ફોર્મ્યુલા થશે 1/cos²x અથવા તો 1 + tan²x, બંને એક જ છે. એટલે આના બરાબર આ બંને ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. જી જોઈ લો હવે આ જે નવા ફોર્મ્યુલા જે આજે મેં બતાવ્યા એકવાર તમે જોઈ લો. પહેલા તો આ બે ફોર્મ્યુલા આજે મેં જે નવા શીખવાડ્યા, એક તો આ બે ફોર્મ્યુલા એક્સપોનેન્શિયલ ફંક્શન્સ, બરાબર, હમ આ ક્લિયર હોવા જોઈએ. દેન આફ્ટર જી log x ના બે ફોર્મ્યુલા એ ક્લિયર હોવા જોઈએ. log x ઇઝ ઇક્વલ ટુ log x નું ડેરિવેશન 1/x અને log x+1 નું ડેરિવેશન 1/x+1. ઓકે. હમ sin x નું cos x ને cos x નું -sin x. tan x નું 1 + tan²x અને sin x/cos x નું 1/cos²x. જો કે આ બંને એક જ છે તો આ બંને પણ એક જ હશે. આ જી તમારા ડેરિવેશનના ફંક્શન્સ થઈ ગયા બધા જ. બધા જ ડેરિવેશનના તમને રૂલ્સ તમને મેં સમજાવી દીધા. હવે તમારે આમાં કોઈ એક્ઝામ્પલ થ્રુ, આમાં જો કે એક્ઝામ્પલ કંઈ હશે જ નહીં, તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આની અંદર મારે આ ડેરિવેશન કરવાનું છે, બસ. હમ ઓકે. તો જોઈ લો એકવાર, કંઈ ડાઉટ હોય ઓકે તો મને પૂછો. જી ડન છે, તમે નેક્સ્ટ કરાવી ઓકે, દો, ડન. વાંધો નહીં. બરાબર, તો આટલા સમ તમારે કરવાના છે ટ્રાય. બરાબર, તો ચલો આપણે હવે પહેલો જી સમ કરીએ. ઓકે, પહેલો સમ આપણે કરીએ છીએ. હું તમને બધા સમ 1 બાય 1 કરાવું છું. ક્યાં ગયું? અચ્છા, તો આ ખુલી ગયું, સોરી. હા, ઓકે, પહેલો સમ. બરાબર, હવે આ પહેલો સમ મારે કરવો છે. બોલો કેવી રીતે કરશો આ સમને તમે? પહેલા તો તમે આમાં કરશો શું? તમને શું દેખાય છે આની અંદર? ઈ છે તો એ એઝ ઇટ ઇઝ જ આવશે ને? હા, બરાબર. પછી એના પછી ઇન બ્રેકેટ જે છે એનું કરવાનું રહેશે. વિચારો તમે. એકચ્યુઅલી અહીંયા શું છે, આ બંને અલગ અલગ ફંક્શન છે. તમે જો હમ આ ફંક્શન ને આ ફંક્શન અલગ અલગ છે. તો પહેલું કામ ઓકે તો તમારે શું કરવું પડશે કે જે આપણે જે પ્રોડક્ટ ફોર્મ્યુલા જોઈ હતી ને, આર્યા, હમ એ આપણે એપ્લાય કરવી મલ્ટીપ્લાય પડશે. હા એટલે અહીંયા ફોર્મ્યુલા ઓકે જે છે ને એ બધા ઘણા બધા હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ કયું ફોર્મ્યુલા કેવી રીતે ક્યાં હમ એપ્લાય કરવાનું છે. બરાબર, તો અહીંયા આપણે આ ફોર્મ્યુલા પહેલા તો અહીંયા એપ્લાય કરીશું. આ રહ્યું આ ફોર્મ્યુલા. ઓકે. જી બરાબર, તો ચલો હવે આમાં તમે એક કામ કરો. પહેલાને gx ધારી લો અને બીજાને hx ધારી લો, તો શું હમ આન્સર આવશે બોલો? જી એક્સ તો એઝ ઇટ ઇઝ જ રહેશે અને એચ એક્સ માં gx નું ડેરિવેશન એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, તો હું જી જ્યારે આનું ડેરિવેશન કરીશ f'(x), તો આ રૂલ તમે જ્યારે લગાવશો તો બોલો કેવી રીતે લગાવશો? ઈ રેઝ ટુ એક્સ. હા, આ રૂલ લગાવ્યો. બરાબર, gx નું ડેરિવેશન, જી ex નું જી ડેરિવેશન જી e⁻⁴ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ. hx, એટલે કે આખું આ. જી બરાબર, એટલે કે x⁵ + 2. બરાબર, પ્લસ જી gx એટલે કે e⁻⁴ ઇન્ટુ h'(x) એટલે કે આનું ડેરિવેશન. બોલો આનું ડેરિવેશન. 5x⁴. એક જ મિનિટ હો. 5x⁴. એક્ઝેક્ટલી બસ પતી ગયું, આન્સર આવી ગયો. બરાબર, હવે તમે વધુમાં વધુ આની અંદર શું કરી શકો ખબર છે? આ બંનેમાંથી જો e⁻⁴ કોમન નીકળે છે તો તમે એક્સ્ટ્રામાં આ કરી શકો. જી હવે e⁻⁴ કોમન નીકળ્યું તો બાકી રહ્યું x⁵ +2 અને પ્લસ 5x⁴. 5x. બસ આ જી તમારો આન્સર. હવે એમાં આ બંને લાઈક ટર્મ ના કહેવાય કેમ કે આમાં પાવર 5 છે ને આમાં પાવર 4 છે, એટલે આ બંને પ્લસ હમ માઇનસ ના થઈ જી શકે. તો ધીસ ઇઝ યોર અલ્ટિમેટ આન્સર. જી બોલો ક્લિયર? જી ઓકે, ચલો બીજો સમ જોઈએ. બીજો સમ
બોલો હવે આ સમ તમે કઈ રીતે કરશો? લોજિક તમને બધા શીખવાડેલા આ પણ ઈ ની જ પાવર છે એટલે આ પણ એઝ ઇટ ઇઝ જ આવશે ને? અ, એટલે જે આન્સર એ આન્સર એ જ આવશે એમ. હા 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 હા. જો હવે અહીંયા છે ને, સમજો વાતને. બીકોઝ આમાં મલ્ટિપ્લિકેશન છે નહીં. હા, પણ આમાં છે ને ચેન રૂલ છે. ચેન રૂલ. બરોબર. લાસ્ટ જે હતો એ. ચેન રૂલ, આ રૂલ. હમ. બરાબર. આ બધામાં છે ને ચેન રૂલ એપ્લાય થશે. એટલે અહીંયા તમારે ચેન રૂલ લગાવવો પડશે. જો એક વસ્તુ સમજો, ની પાવર એક્સ હોય ને તો જ એનું ડેરિવેશન ની પાવર એક્સ. પણ ની પાવર ઓકે. ફંક્શન હોય કોઈ તો પછી એમાં ચેન રૂલ લગાવી દેવા. હમ. હવે અકોર્ડિંગ ટુ ચેન રૂલ, તમને ચેન રૂલ તો આવડે જ છે, બરાબર. ચેન રૂલમાં કંઈ જ નહીં હમ. કરવાનું. પહેલા છે ને શું કરવાનું, જો હું તમને સમજાવું કે પહેલા તમે આને છે ને, માની લો કે એચ છે, આ એમ માની લો, બરાબર. આ એચ છે એમ માની લઈએ આપણે. તો આનું ડેરિવેશન શું થશે પહેલા બોલો? એચ નું. હા, એચ નું. એચ નું બે આગળ આવી જશે એટલે 2 × 5 હા, એટલે 10. એક્સ. 10x હા 10x + 2. જી. +2, પરફેક્ટ. આ એચ નું ડેરિવેશન થઈ ગયું એટલે તમે આ પોર્શન પતાવી દીધું, બરાબર. જી. હવે ની પાવર એચ છે તો ની પાવર એચ એટલે આપણે એવું કન્સિડર કરીએ કે ની પાવર એક્સ જ છે. તો ની પાવર એક્સ નું હમ. ડેરિવેશન શું થાય? ની પાવર એક્સ જ થાય ને. જી. તો અહીંયા ની પાવર એચ, એચ એટલે આ જ એનું એ જ 5x² 5x² + 2x. ધીસ ઇઝ યોર આન્સર. +2x. ખતમ. ઓકે. આટલું જી. કરવા. બોલો, ક્લિયર? જી. ઓકે, ચલો આગળ વધીએ. ચલો હવે આનું ડેરિવેશન. હવે જો અગેઇન, બરાબર, હું લખી દઉં પછી તમે મને આન્સર કહેશો. આ વખતે હું તમારાથી એક્સપેક્ટ કરું છું આન્સર. તમારે જ કહેવાનું છે આન્સર, બરાબર. આ છે ને. હા થર્ડ. બરાબર. અને હું તમને બીજું પણ એડ કરી આપું છું. cos -sin. ચલો હવે આ બેને સમજીને તમે મને આનો આન્સર વિચારીને કહો શું આવશે. ઇન બ્રેકેટ જે છે એનું તો આપણે ડેરિવેટિવ લેવાનું જ છે હા, એટલે બસ. 3 × 2 6x આવશે. હમ. cos 6x. 6x પહેલા તો અલગ રાખવાનું, 6x. હમ. બરાબર. અને cos x નું ડેરિવેશન શું થઈ જશે? માઇનસ, હા -sin x. તો બ્રેકેટમાં માઇનસ સાઈન. -sin x. પણ અહીંયા સાઈન એક્સ નથી, એક્સ ની જગ્યાએ આખું આપ. x ની જગ્યાએ 3x² + 4. યા. આટલું કરવાનું હોય છે, વિચારો તમે. આ ડેરિવેશન છે, આટલું જ કરવાનું હોય. જી. બરાબર. તો આ બી ક્લિયર થઈ ગયું. ઓકે, જી. ડન. જી. ચલો હવે આમાં શું કરશો? આ બે તો મેં તમને કીધા હતા કરવાના, રાઈટ? હા મેં કરી દીધું છે. જી. તો આનો આન્સર તમને કહી દઉં શું આવશે. આનો આન્સર આવશે 1/2 into bracket 2x² plus x raised to -1/2 અને into 2x² તો 4x + 1. આન્સર આવે છે તમારો? 2x² + x ની 0 પાવર નહીં આવે? 0 કેવી રીતે આવશે? આ રૂટ છે તો તમને નતું સમજાયું? 1/2 પાવર આવશે. ઓકે √ મેં 1.5. હા મેં 1.5 કર્યું છે. જી જી જી. અને પછી એનું ડેરિવેશન થશે તો 1/2 આગળ મલ્ટીપ્લાય થશે ને એમાંથી 1 માઇનસ થશે એટલે -1/2 જી. આવશે.
અને પછી આનું પણ ડેરિવેશન અલગથી કરવું પડશે, તો એ આ થશે. બોલો, ક્લિયર? જી. ઓકે. અને આ તો ડિવિઝન રૂલ છે, પ્રોડક્ટ ક્વોશિયન્ટ રૂલ. હા. બરાબર, તો એનો ત્યાંથી આન્સર મારે 12 માઇનસ 12x² માઇનસ 4x માઇનસ 4 ડિવાઈડ બાય 2x² માઇનસ 1 હોલ સ્ક્વેર. જોઈ લેવો છે એકવાર. જી. જોઈ લઈએ, ચલો. ઓકે, ચલો ડિવિઝન રૂલમાં હું ડિવિઝન રૂલ પણ તમને બતાવી દઉં. આપણો આ ડિવિઝન રૂલ ક્યાં ગયો? આ રહ્યો, બરાબર. ઓકે, ચલો. હટાવી દઈએ અને ચલો, બોલો. આમાં અકોર્ડિંગ ટુ ધીસ રૂલ તમે મને આન્સર કહેશો f ડેશ x. બોલો. 4. શું? 4? શ્યોર? 4. કેમ 4? બતાવો. જી. કેવી રીતે 4? શું કર્યું પહેલા તો તમે મને એ કહો. મેં બી 4 કેમ લખ્યું એ મને ખબર ના પડી. હા, એટલે હું એટલે જ વિચારી રહ્યો છું કે 4 આવ્યો ક્યાંથી. જો એકચ્યુઅલી 5 હોવું જોઈએ આની જગ્યાએ. હા, 5 હોવું જોઈએ ને. અકોર્ડિંગ ટુ ધીસ રૂલ હા હા આપણે હા. રૂલ સમજવાનો છે ને. આ 5 હોવું જોઈએ, આનું જી. ડેરિવેશન, તો ધેટ ઇઝ 5. બરાબર. જી. ઇન્ટુ ઇન્ટુ hx એટલે કે આ 2x² માઇનસ. 2x² માઇનસ 1. ઓકે. અને માઇનસ gx એટલે કે 5x પ્લસ 1 અને ઇન્ટુ આનું ડેરિવેશન. એટલે એ બી 4 નથી થતું, એ થાય છે 4x થાય છે. હા, 4x. ઓકે. અને ડિવાઈડ બાય જી. 2x² માઇનસ 1 હોલ સ્ક્વેર. ઓકે. સો ફાઇનલી હવે આને જી. મલ્ટીપ્લાય કરીએ તો 10x² 10x² માઇનસ 5 માઇનસ 5 અને 4x ને માઇનસ આ બંનેને મલ્ટીપ્લાય કરીએ માઇનસ 20x² 20x માઇનસ 4x માઇનસ. અપોન 2x² માઇનસ 1, બરાબર, હોલ સ્ક્વેર. ફાઇનલી 10x² માઇનસ 20x² ધેટ ઇઝ માઇનસ 10x². માઇનસ 10x². ઓકે. અને પછી માઇનસ છે 4x માઇનસ 4x માઇનસ 5. માઇનસ 5. બરાબર. આ તમારું જી. ન્યુમેરેટર આવશે, ડિનોમિનેટર તો આ સેમ જ આવશે. બરાબર. તો તમારા આન્સર જી. આવ્યા હતા કે જી. નહોતા આવ્યા? બંનેના નહોતા આવ્યા ને? એકચ્યુઅલી ના, બંનેમાં નહીં. આમાં તો મારે 5 ની જગ્યાએ 4 થઈ ગયું હતું, એટલે બાકી પ્રોસેસ આખી એ જ છે. કઈ વાંધો નહીં, ચલો ભાઈ. બરાબર. જી. ઓકે, તો આપણું આ એક્સરસાઇઝ પૂરી અને ફંક્શન વિથ વન વેરિયેબલ બી પૂરું. બરાબર. ચલો હવે જોઈએ જી. ફંક્શન્સ વિથ વન વેરિયેબલ. હવે જો આ બધા છે ને, આ બધા એના ચાર્ટ્સ છે, ડેફિનેશન પ્રમાણે ચાર્ટ્સ છે, હમ. એ થિયોરિટિકલ પોર્શન છે, તો એકવાર આપ તમે જોઈ લેજો આ. બરાબર. જી. ઓકે. કોન્કેવ ને કોન્વેક્સ ને આ બધું ટૂંકમાં થિયોરિટિકલ હમ હમ પોર્શન હમ છે. બરાબર. આ પ્રેક્ટિકલમાં હમ. નહીં આવતું. ઓકે. ફંક્શન. હા, હવે આ છે ને સમનો પાર્ટ છે. એક્સ્ટ્રીમ વેલ્યુઝ. એક્સ્ટ્રીમ વેલ્યુઝનો મતલબ શું થાય? જો આ ચાર્ટને આપણે જોઈએ, બરાબર, આ ચાર્ટને આપણે જોઈએ તો આ જે હમ બ્લેક લાઈન દેખાય છે ને આ વચ્ચેની, હમ. બરાબર, એ આપણું ફંક્શન છે. એટલે આફ્ટર ડેરિવેશન જે આપણને ફંક્શન મળે છે એ છે આ. બરાબર. હવે ઓકે. એની અંદર જે કર્વ્સ છે અથવા જે સ્વિંગ્સ છે તમે જોઈ શકો છો. પહેલે અપ જાય છે, ડાઉન જાય છે, અપ જાય છે, ડાઉન જાય છે, અપ જાય છે, ડાઉન જાય છે. તો જે સ્વિંગ હાઈ અને સ્વિંગ લો, એટલે આ જે હાઈ છે, આ લો છે, આ હાઈ છે, આ લો છે, આ હાઈ છે, આ લો છે, તો ધીઝ આર કોલ્ડ એક્સ્ટ્રીમ વેલ્યુઝ.
હમ પણ એમાં પણ એકદમ ટોપની અને એકદમ બોટમની જોઈએ તો આ જે છે એ મેક્સિમમ વેલ્યુ કહેવાય, આનાથી ઉપર ગયું જ નથી એ ક્યારેય. હમ. અને આ જે છે એ મિનિમમ વેલ્યુ કહેવાય. જી. ખબર પડી કે ના ખબર પડી? બરાબર છે. હા અને જી આ લોકો ડન. એક્સ્ટ્રીમ વેલ્યુઝ કહે છે. બરાબર. હવે એક્સ્ટ્રીમ વેલ્યુ હમ માટેની કન્ડિશન તમારે આટલી યાદ રાખવાની છે. આ કન્ડિશન છે એક્સ્ટ્રીમ વેલ્યુઝ માટે. કે પહેલા તો હમ કોઈ પણ એક્સ્ટ્રીમ શોધવું હોય તો ફર્સ્ટ ડેરિવેશન ઇઝ ઇક્વલ ટુ તમારે શું લઈ લેવાનું? 0. બરાબર છે. પછી મેક્સિમમ વેલ્યુ શોધવી હોય તો સેકન્ડ ડેરિવેશન ઇઝ ઇક્વલ, એની વેલ્યુ તમારે 0 કરતા નાની હોવી જોઈએ. અને મિનિમમ વેલ્યુ શોધવી હોય તો સેકન્ડ ડેરિવેશનની કિંમત 0 કરતા મોટી હોવી જોઈએ. એટલે આ પહેલા તમને ખબર, ઓકે. સેડલ પોઈન્ટ માટે સેકન્ડ ડેરિવેશન 0 હોવું જોઈએ. તો આટલું પહેલા તમને ખબર પડતી હોવી જોઈએ. આમાં તમને કઈ ડાઉટ હોય તો પૂછો, પછી હું એને એક્સપ્લેન કરું છું. હમ ઠીક છે. ક્લિયર? આ સમ જી. છે, આ સમનો પાર્ટ છે એટલે. બરાબર. હવે જો આ છે, ચલો આનું ડેરિવેશન બતાવો શું થશે. 3x² હમ માઇનસ 12x હમ પ્લસ 9. હા, લખી દો, નોટબુકમાં ક્યાંક લખી દો. જી. ડન. ડન. હવે એ ડેરિવેશનનું એક ફરીથી ડેરિવેશન કરો. એ જે આન્સર તમારી સામે છે ને એનું જ ફરીથી હમ ડેરિવેશન કરો. ધેટ ઇઝ કોલ્ડ સેકન્ડ ડેરિવેશન, એટલે એફ ડેશ, એફ ડબલ ઓકે. ડેશ. ડબલ 6x માઇનસ 12. હા, 6x માઇનસ 12. થયું? એફ ડબલ બરાબર. ડેશ હવે એક્સ. મારે એક્સ્ટ્રીમ વેલ્યુઝ નીકાળવી હોય ને તો મારે આ કન્ડિશન્સ એપ્લાય કરવી પડે. પહેલી કન્ડિશન કે તમે જે ફર્સ્ટ ડેરિવેશન મૂક્યું છે ને એના ઇક્વલ ટુ 0 મૂકી દો. તો શું બનશે? તમને શું મળશે? જરા ચેક કરો તો. સોરી, ફર્સ્ટ ડેરિવેશન ની. તમે જે ફર્સ્ટ ડેરિવેશનનો આન્સર તમને મળ્યો છે, હા હા. તમને નોટ ડાઉન કરવાનું જી કહ્યું, એના જી ઇક્વલ ટુ, જી. એના હોલ ઇક્વલ ટુ 0 મૂકો તો તમને એક ઇક્વેશન મળશે ને. હોલ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ આ તમારું તમે લખ્યું હશે આઈ થિંક. જી તો આના જી બરાબર જી તમે 0 હા જી. મૂકી દો તો તમને શું મળ્યું કહેવાય? આના બરાબર હું 0 મૂકી દઉં તો ધીસ ઇઝ માય ઇક્વેશન. 0. જી બરાબર છે. હવે આ ઇક્વેશનમાં જી. મારે એક્સ ની વેલ્યુ શોધવી છે. તો કેવી રીતે શોધીશું એક્સ ની વેલ્યુ આમાં? 0 ઇઝ ઇક્વલ ટુ 3x² માઇનસ 12x પ્લસ 9. હા, એને તો આમાં એક્સ ની વેલ્યુઝ કેવી રીતે ફાઇન્ડ કરીશું આપણે? x ને સપોઝ લેવું પડશે કઈ. ના, આમાં મિડલ ટર્મ સ્પ્લિટિંગ ના, ને માથાકૂટ હોય છે ને. 3 કોમન લઈશું આપણે, એવું હા રહેશે. એટલે હા, જોઈ લઈએ. 3x² શું હતું મને બતાવો. 3x² 3x² માઇનસ 12x પ્લસ 9. 12x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 છે. 0. બરાબર. જી આપણે જી 3 કોમન લેવાની જરૂર નથી, બધાને 3 થી ડિવાઈડ કરી દઈએ. ઇક્વેશનમાં આવું કરી શકાય. જી. તો આ થઈ જશે x², ઓકે. એક્સ આ થઈ સ્ક્વેર જશે માઇનસ -4x 4x. પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. જી જી. હવે 3 ના એવા બે ફેક્ટર કે જેનો સમ 4 થાય, તો 3 1 ઝા 3. હમ તો આના બે ફેક્ટર આવશે, 3x-3 અને x-1. આ બે ફેક્ટર આવશે આના. બરાબર. કે 3 ના એવા બે ફેક્ટર કે જેથી એનો સમ 4 થાય. હમ તો 3 1 ઝા 3. ધીસ ઇઝ જી. મિડલ ટર્મ સ્પ્લિટિંગ ફેક્ટરાઇઝેશન મેથડ. તો x-3 ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ માઇનસ x-1 ઇક્વલ ટુ ઇઝ 0. ઇક્વલ ટુ 0. બરાબર. તો અહીંયા x ની વેલ્યુ આવશે, એક વેલ્યુ આવશે 3 અને x ની બીજી વેલ્યુ આવશે 1. આ x ની તમને 1. બે વેલ્યુઝ મળી. જી આ ખબર પડી ગઈ? જી જી જી. બરાબર. તો એ જ અહીંયા જો શોધેલી છે એને, 3 અને 1. તો ઓકે. ફર્સ્ટ વેલ્યુ ઇઝ 3 એન્ડ ધ સેકન્ડ વેલ્યુ ઇઝ 1. હવે તમે શું કરો? આ જે 3 છે ને, x વેલ્યુ 3, એ તમે તમારા હમ સેકન્ડ ડેરિવેશન, એટલે આ સેકન્ડ ડેરિવેશન છે ને,
એમાં મૂકો 3 મૂકો, હમ એક્સ ની જગ્યાએ 3 મૂકો, શું થશે જરા ચેક કરો તો. એક્સ ની જગ્યાએ 3 મૂકું. હા, આ સેકન્ડ ડેરિવેશન જે છે એમાં એક્સ ની જગ્યાએ તમે 3 હમ તો શું થશે? 18 minus 12 દેટ ઇઝ 6. is equal to 6G. અને 6 ઇઝ ધ પોઝિટિવ નંબર. Yeah, પોઝિટિવ નંબર ઇઝ ગ્રેટર દેન 0. yeah. તો તમે જો કન્ડિશન શું છે કે જો સેકન્ડ ડેરિવેશનની વેલ્યુ 0 થી મોટી હોય તો તમને ત્યાં મિનિમમ વેલ્યુઝ મળે, મિનિમમ એક્સ્ટ્રીમ મળે. હમ. બરાબર. અને તમે જ્યારે જી અહીંયા 1 મૂકશો, અહીંયા તમે 1 મૂકો, આમાં 1 મૂકો એક્સ ની જગ્યાએ, તો 6 1 જા 6 minus 12 દેટ ઇઝ -6. જી એક જ મિનિટ લે, એક ફોન આવ્યો. જી. સોરી, એક કામ આવી ગયું. સો આ તમને ખબર પડી આ કહેવા શું માંગે છે? હલો. हाँ जी, हाँ जी. બેસાડો ને ત્યાં, ત્યાં બેસાડો. હા બેસો ને ત્યાં, હું આવું. હા થઈ ગઈ, પણ બેસજો તમે, હું 1 મિનિટ. વાંધો નહીં, તમારે કામ હોય તો પતાવી લો. હા હું પતાવી દઉં, પહેલા પતાવવું જ પડશે. જી જી.